तिरंगा यात्रा पूर्वे सूरत रंगायु त्रिरंगाना रंगे पोलीस कमिश्नरे वाहन चालकोમાં વિતરિત કર્યા ઝંડા। સુરતમાં આગામી 11મી ઓગસ્ટ રવિવારના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તે અગાઉ સુરત ત્રિરંગાના રંગે રંગાયું હોવા તેવું જોવા મળી રહ્યું છે। તિરંગા યાત્રા પૂર્વે સુરત પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોની ઝંડા વિતરણ કરવામાં આવ્યા હતા। વાહનો પર તિરંગા લગાવાયા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વાય જંકશન પર લોકોને તિરંગા આપવામાં આવ્યા હતા। 15મી ઓગસ્ટે દરેક ઘરે અને વાહનો પર તિરંગા લહેરાવાયા તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। તડામાર તૈયારીઓ શરૂ। આઝાદીના પર્વ 15મી ઓગસ્ટ અગાઉ સુરતમાં 11મી ઓગસ્ટના રોજ 2 કિલોમીટરની તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના 2 કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે, જેથી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ અલગ-અલગ ઇવેન્ટ્સ દ્વારા તડામાર। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત।